થોડું લેતો જઈએ એમ પ્રોગ્રામ કરવો આપણે એમ તમે બધું આય બોલાવી લ્યો થોડું હાલે પહેલી વાર મેં ભગા ભરવાડની વાત મેં પહેલી વાર કરી આમાં તો પછી કરે જ નહીં સાંભળ્યું હોય મારા પાસેથી વાતો હું કરો બધાયની મને વાતો આવડે છે રબારીની આવડે ભરવાડની આવડે ચારણની આવડે કોળીભાઈની આવડે પટેલની આવડે બધાયની પણ ક્ષત્રિયોની માથામાં ઘરી ગઈ છે હા હા હવે મારું લઉં ને આમ બધાયની આવડે છે પણ આ શું કામે ખબર મેં વાંચ્યું એટલે તમે આખી કોઈ પણ ઓલી શું કહેવાય લાઇબ્રેરી કહેવાય ને લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો તમે વાંચજો તમને જ એમ થઈ જાય કે હવે આને જ વાંચવા એ હાવ જન્મ્યા હોય ત્યાંથી જ નક્કી કરી લે મરવું પડે એનો વાંધો નથી હા એટલે હું આ વાત કરું સારું લગાડવા નથી કહેતો મારે કાંઈ હું પ્રોગ્રામમાં તો જે પ્રોફેશનલી લેવું છે એ લઉં છું એમને કોઈ દી કોઈ પણ માંગ્યા હોય કે એ તો બધાય આપે છે ને ભાઈ બધાય આપે 18 વર્ષ જેના પૈસા આપે તો આનું જ કરવાનું કારણ શું કે બીન કોઈ વખાણ કરી એવા અમે હુંવાળા નથી હાવ પણ આ ધક્કા મારે એનું શું કરવું એટલા માટે કહું છું સાહેબ બાકી જે છે જેનામાં જેનું ભાડ્યું એ વાત લઈ આવી એ આપણો ધર્મ સાહેબ હા હા એટલા માટે આ વાત પણ હું વાત તમને એ કરતો હતો કે નાનકડી મને ગમતી વાત કે ધર્મ માટે શું કરવું છે ખાલી રાયડું નાખે ન થાય માને તમને એમાં હું આવી જાઉં આપણા ધર્મ માટે શું કર્યું શિવાજી મહારાજનો દીકરો શંભુજી રાજે હાવ નાનકડી વાત મને ગમે આ પૂજ્ય સંતો પણ બેઠા છે મારે ધર્મ માટે એટલે કહું છું શું ધર્મ બચાવ હવે તો આપણે ભેળું થવું હોય તો રૂપિયા દેવા નકર શાંતિથી સાંભળવું હારો પડકારો દેવો આટલું જ કરવું પડે છે લોહી નથી રેડવા પડતા છે હજી કોક યુવાનો લોહી રેડે છે આજ પણ આપણા સીમાડે યુવાનો માથા આપે જ છે આપણે આનંદ હજી ગાયું માટે આપણા રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક એવું બને નહીં આપણા યુવાનો બલિદાનો આપે છે સાહેબ એને વંદન કરી છે સાહેબ કરવા જ પડે પણ શિવાજી મહારાજ એમનો દીકરો શંભુજી રાજે શિવાજીની વાતો તો તમે સાંભળી છે પણ એ શંભુજી રાજે અને કવિ કલશ એની હારે કવિ હતો કવિનો પણ શું ધર્મ આવે ગમે એ નો ગાય ના ખાય ગમે ત્યાં કૂદકા નો મારી લેવાય આનંદ માટે નાચે હું ના નથી પાછું કોઈને દુઃખ લાગે હું કામ આપણે કેવું જોઈએ એટલા ખાતર ખાલી કોઈ બોલું નહીં પણ ગમે એ નહીં સ્થળ જોવું પડે એ વાત પાકી છે કવિ કલશ એના કાવ્યો બોલે દુહા બોલે અને શંભુજી રાજે મોગલોની સેનાને ધમરોળી નાખે ભાઈઓ એ ખબર ઔરંગઝેબને પડી કે આ કવિને પકડી લેજો ફેરો આ કવિ બોલ્યા કરી છે ને એમાં જ માથા પડે ને લડે છે આ બધા એ એને ખબર હતી અને માથા પડે ને લડે એવી તો બહારના અંગ્રેજ સાહિત્યકારોએ લખ્યું છે કે માથા પડી ગયા પડે પછી લડે એવી આખા વિશ્વમાં હોય તો આ ભારતની ધરતીમાં જ શૂરવીરો છે બીજે ક્યાંય નથી એ તો એણે સાબિત કરી દીધું છે આ એના મગજમાં આ વાતો બેતી જ નથી પણ કવિ કલશ અને એમાંય દગો થઈ ગયો હતો સાહેબ આપણને દગા બહુ લડ્યા હો એટલે હું આ વાત કરું છું સાહેબ જ્યાં મોટા ઇતિહાસોમાંથી આપણે પાછા પડ્યા અને મોટામાં મોટા ભારતને નુકસાન થયા એ ક્યાંક ને ક્યાંક દગો થયો એમાંથી જ થયા છે એટલે કહું છું એ દગો થઈ ગયો અને શિવાજી મહારાજનો દીકરો શંભુજી રાજે પકડાઈ ગયો હારે કવિ કલશ બે મિત્રો હતા પકડાણા લોઠાના હાકડું નાખી દીધી બેડીઓમાં જડી દીધા અને ઔરંગઝેબ તંબુ તાણીને બેઠેલો સિંહાસન માથે તંબુમાં એમાં બેયને લઈ આવતા હતા ઔરંગઝેબ આમ પોરામાં કે હમાતો નહોતો ઔરંગઝેબે શું નક્કી કર્યું એને એ પોરા હતો કે હમણાં મારી હામાં કવિ કલશ અને સંભાજી આવશે એટલે એ કેવા ધ્રુજતા હશે અને કેવા બીતા હશે એને મારે બીતા જોવા છે એટલું જ એને એ જોવું હતું કે આના મોઢાના શેરા કેવા ધ્રુજતા હશે પણ બે આવ્યો ભાઈ હાવજ આવતા ફારડાક 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 ઠાણાક ઠાણાક સાંકળું થતું આવે અને બે હામાં આવ્યા औरंगजेब सिंहासन ऊपर थी गयो ये मुझसे डरते क्यों नहीं है उसको पता नहीं है मैं क्या करूंगा उसके साथ અને બે મરક્યા જરાક અને વામાં પવનમાં મૂછડિયું ફરક 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 જ્યારે થયું વાય ફરકે મૂછડિયું રિયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કોઠો બે હાવ જ ભઈ આવતા ભાઈ ભઈ આવે ઔરંગઝેબ ઊભો થઈ ગયો ઈ કે આ બીવે નહીં કા આને કયો કોક હું ઔરંગઝેબ છું आजू बाजू वाला औरंगजेब ने मानसे कि उसको पता है पर आपको भी पता है कि वो उसको बंधे रखे इसीलिए आप खड़े हैं कि तमे चिंता न करो उभा थाओ में बेही जाओ बांध्या छे हाँ એટલે આ ભાઈ ઊભા થઈ ગયા જે છે હાસુ તો કેવું જોઈએ ને એટલે મૂળ વાત ઉપર આવું સાહેબ ધર્મ માટે શું કર્યું આ હાવ નાનકડી વાત પણ સાહેબ મને પૂરું વાંચી ન હગો તમે મૂકી દેવું પડે પાનું ગમે એવો માણસ હોય લઈ આવે હામાં બેન કવિ કલશ ને આયા કટાર રાખી ભાઈ અને કીધું औरंगजेब अब बोलिए उसके लिए कुछ दोहरे छंदे बोलिए હવે ઓના માટે કવિતાઓ બોલ કવિ તું બહુ કવિતાઓ બોલતો તો એના જોરમાં ઓલો લડતો તો શિવાજીનો દીકરો સંભાજી રાજે હવે એક દુહો બોલ તો ખબર પડે
એ આમ કટાર રાખેલી, એ કટારને કવિ કલશે આમ જોયું શિવાજીના દીકરાની શંભુજી રાજાની હામો, પણ આમ કટાર હતી ને આમ જોયું ને તો કટાર ઉતરી ગઈ, લોહીની શેડ ફૂટી અહીંથી, લોહીની હેડ ફૂટી, ફુવારો છૂટ્યો અને પછી ઔરંગઝેબે કીધું અબ બોલીએ, એને એમ કે હવે તો ધ્રુજવા મળશે. અને તઈ કવિ કલશે શંભુજી રાજાની સામે દુહો કીધો, કોકદી એકલા હો તઈ વિચારજો કોણ છો તમે, એટલે કહું છું હું તમે કોણ છે, આપણે કયા દેશના સંતાન છે સાહેબ. કવિ કલશે દુહો કીધો કે યાવન રાવણ કી સભા અને બાંધો શંભુ બજરંગ. રાવણની સભામાં હનુમાનને બાંધીને લઈ આવ્યા હતા, એમ શિવાજીના દીકરાને તમે અહીં લઈ આવ્યા છો. કવિ કલશ લોહીનો ફુવારો ઉડતો હતો અહીંથી. યાવન રાવણ કી સભા અને બાંધો શંભુ બજરંગ, તવ તપ તેજ નિહાર કે તખત તેજો ઔરંગ. હે શિવાજીના દીકરા, તને આવતો જોઈને ઔરંગઝેબ દીકરો બેહી નીકળ્યો, સિંહાસન ઉપર ઊભો થઈ ગયો, એટલું તારું તેજ છે ભલા માણસ. આટલો દુઓ કીધો, તરત અહીં કટાર ઉતરી ગઈ અને આમ જીભ પકડી અને કાપી નાખી, કવિ કલશની જીભાન કાપી નાખી. હવે મારે કેવું છે, એ કેવો ત્રાસવાદી ઔરંગઝેબ છે, એણે મસ્જિદો તોડી છે, વાંચી લેજો, મારી બનાવેલી વાતો નથી, એટલે હું આના માટે આ બોલું છું. અને એણે શિવાજીના દીકરાને પકડી અને એક આંખમાં ધગતો હળિયો નાખ્યો અને એમ કીધું, તારો ધર્મ છોડી દે, અમારો ધર્મ સ્વીકાર કરી લે. ના પાડી, હું શિવાજીનો દીકરો છું, હું જીજીબાઈનો પોતરો છું, સઈબાઈનો જાયો છું. 5 દી પછી કલ્પના કરજો, એકલા બેઠા હો ત્યારે કોક દી ઘરે બેહી, 5 દી પછી બીજી આંખમાં હળિયો નાખ્યો લોઢાનો, બીજી આંખ ફોડી, એના પછી 2 દિવસ પછી આંગળીઓ કાપી અને કીધું કે અમારો ધર્મ સંભાળી લે, તારો ધર્મ છોડી દે. બીજા 5 દી પછી બીજા હાથની આંગળીઓ, 2 દી પછી પગની આંગળીઓ, બીજા પગની આંગળીઓ, હાથ કાપ્યો, પગ કાપ્યો. સાહેબ આખું અંગ કાપતા કાપતા ઈ શિવાજીના દીકરા સંભાજી રાજાનું 42 દિવસે મૃત્યુ થયું હતું, પણ એનો આપણો ધર્મ નહોતો છોડ્યો. ભલા માણસ, ઈ વાત છે આ. હું ઈ વાતો કરવા માટે ઈ જાગે, અને આ જેથી જાગી જાય તે તમારે બીજા નશા કરવાની જરૂર નહીં પડે. ભલા માણસ, તમે ભારતીય છો સાહેબ. હા સાહેબ, કલ્પના કરો, દાદા સોમેશ્વર માટે, દાદા સોમનાથ માટે આ બચુ ગઢવી આપણા વઢવાણના અને જયદેવભાઈ બેને યાદ કરવા પડે સાહેબ, એને અંજલિ દેવી પડે. બચુ બાપુ એમ કહેતા કે સાહેબ, તાળી જેથી ધર્મને બચાવવાની વાત આવી તેથી બધાય તો ગયા હતા, 18 વરણ ક્ષત્રિયો તો, એનો તો પડકારો પેલો હતો, પણ તાળીઓ પાડવા વાળા જેને કિન્નરો કહે છે એની ઢગલીઓ ન્યા છે. વધારે શબ્દ નથી બોલતો, પણ તાળીઓ પાડવા વાળા ન્યા 2000 કપાઈ ગયા હતા ત્યાં સોમનાથના મંદિરે સાહેબ. એને વંદન કરવા પડે તો હિન્દુ ધર્મના રક્ષકાઓ, હે મારા દેશના યુવાનો, કોકદી વિચારજો તમે કોણ છો, ખાલી એટલું યાદ કરી લેજો. કાંઈ લેવા દેવા નહીં, નકરે મારી નહીં તો કોઈની નહીં. અરે તને કાળોતરો કરડે, તને ક્યાં લઈને ઉભા ભજન બધું બહુ જરૂરી જીવનમાં પડે, એમને ન આવે. 42 દિવસે સંભાજીનું મૃત્યુ થયું છતાં ધર્મ છોડ્યો નહીં, અને ઔરંગઝેબ કપાળે હાથ દઈ અને ધ્રુવ કે રોય તેથી ઔરંગઝેબ બાદશાહ બોલ્યો તો, હે શિવાજીના દીકરા શંભુજી રાજે, તારા જેવો એક દીકરો મારી પાસે હોત તો આખી દુનિયામાં હું રાજ કરત, પણ આ કેવો કઈ માટીમાંથી તું થયો છો. આ ભારતીય છે, આ હિન્દુસ્તાની છે, અને આ મારા દેશના યુવાનો છે, ને આંખ મારીને તમારે સાચવી. કેટલાય કહેવા વાળા કે ધર્મ માટે તમે આમ કરો છો ને તમે ઓને પગે લાગો છો ને તમે ઓલું નહોતું મોગલમાનું આવ્યું. મને કોઈ કહેતા હતા તમારે બેફામ બોલવું જોઈએ. મેં કીધું બોલી શું થાય, હું બોલી નાખું એટલે મરી જવાનું. એને આપણે પુરાવા દેવા પડશે, એને પુરાવા દેવા પડશે કે અમારા ધર્મે આ કર્યું છે. બાકી તો બોલો. અને એને પાછું એ પાછા ટીવીમાં એવા કહેતા, અમને એમ હતું કે તમારી મોગલ અમને બાળીને ભસ્મ કરી દેશે. હવે મચ્છરને મારવા માટે અમારી મોગલ આવે? તું ક્યાં ધૂમરાક્ષ છો, તું ક્યાં ધૂમરાક્ષ છો, તું ક્યાં ચંડમુંડ છો? જે રાક્ષસોને મારવા જગદંબા ઊભી થતી ને એને વર્ષો સુધી તપ કરી અને રાફડા માથે ચડી ગયા હોય, વાહડાના કોટા ફૂટીને ભૂજા ઉછીરીને હોહરવા નીકળી ગયા હોય, અને બ્રહ્માને વિષ્ણુને શિવને પ્રશ્ન કરે, આમ પ્રશ્ન કરી લે, એના પાસે વરદાન માગે, અને પછી ગાંડા થાય. એને મારવા માટે ચામુંડા ઉતરે, મોગલ ઉતરે. હવે આ ગોરખોદિયાના દીકરાઓને મૂછું નથી રાખતા આવડતું. અને પાછા વાતું કરે, અમને એમ હતું મોગલ ભસ્મ કરી દે. તું ગમે એમ કરતો મોગલ તારા હામુય ન જો. એટલે એવું કોઈ દી આપણે મોગલના સોરું ખાસ હોય એને કહું છું, માનતા હોય એમ. તમે એવું કોઈ દી ન કહેતા કે અમારી મોગલ તમને મારી નાખશે, બાળી નાખશે. ભાઈ મોગલ એને બાળવા જાય,
એ કાંઈ મહિષાસુર છે? એના માટે મોગલ મારવા આવે ને એના માટે તપ કરવું પડે તો મારવા આવે સાહેબ. આ સાચી વાતો કરવી પડશે. ગમે એમ કહી દે નહીં હાલે.